સુરતમાં સ્મિત નામના પુત્રએ માતા પિતા તેમજ તેમની પત્ની અને પુત્ર પર કરેલો હુમલા મામલે માતાનું ગળું કપાયેલી હાલતમાં નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું, પુત્ર મારતી વખતે બોલતો હતો, આપણું કોઈ નથી। સુરતમાં 27મી ડિસેમ્બરની વહેલી સવારે એક હચમચાવી નાખે તેવી ઘટના બની હતી। સરથાણા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવકે ચપ્પુ વડે પોતાની પત્ની અને દીકરાની ગળું કાપી હત્યા કરી નાખી હતી। ત્યારબાદ માતા પિતાની પણ ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। આ સાથે પોતાને પણ ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ આખી ક્રૂરતાની ઘટનાના પ્રત્યદર્શી એવા યુવકની માતાએ હોસ્પિટલના બિછાનેથી હચમચાવતી ઘટના વિશે જણાવતા કહ્યું કે મારા પુત્રએ એકલા પડી ગયા હોવાનું કહી તમામના ગળા કાપ્યા હતા। માતાએ ગળું કપાયેલી હાલતમાં દીકરા સ્મિત ચિયાણીની ક્રૂરતા અંગે જણાવ્યું હતું કે હું એકલો છું એટલે મગજમાં ટેન્શન ભરાઈ ગયું છે। હું એકલો છું, હું એકલો રહી ગયો છું। સ્મિત કયા કરતો હતો, મારા જેઠનું અવસાન થયું હતું। 5 દિવસથી અમે તેમના ઘરે બેસવા જતા હતા। જોકે મારા જેઠના દીકરાએ કહી દીધું કે હવે તમે અમારા ઘરે નહીં આવતા। મારા જેઠ અને મારા પતિ બંને હીરાનું સાથે કામકાજ કરતા હતા, જેને લઈને બંને વચ્ચે મનદુખ થઈ ગયું હતું। મગજમાં ટેન્શન ભરાઈ ગયું, હું એકલો એમ। તમારા જેઠ ગુજરી ગયા છે? મારા જેઠ ગુજરી ગયા। ક્યાં ગુજરી ગયા છે? તો અમે 5 દી લગી ગયા એની ઘેરે। તો અહીંયા બીજા મારા જેઠના છોકરા એને ના પાડી કે તમે હવે નહીં આવતા। શું કામ ઝઘડો છે અગાઉનો? એ ઝઘડો બે ભાઈ કામે ઓફ થઈ ગયા ને મારા જેઠ ને બે મારા ઘરવાળા બે કામે જતા। અને અંદર બંદૂક છે બે ભાઈઓનું? બંદૂક છે, પૈસા લઈને બે હીરાનું કરતા નહીં। અને આ માયરું ત્યારે સ્મિત શું બોલતો હતો? એને કાંઈ અમે સોતેલા ઉઠ્યા તરત કાંઈ બોલવા નહોતો કાંઈ। તમે સૂતા હતા? સૂતા હતા। તો તમે એવું કીધું કે આ ના કર, આવું શું કામ કરસ? ભાનમાં આવ્યા પછી જાગી ગયા પછી? જાગી ગયા એટલે મારતો હતો એટલે મેં સીધો હાથ જ પકડી લીધો અને એક જ ધોન મેં મારી હાથ પકડી લીધો, હાથમાં શરીરથી ભાંગી ગઈ। મેં પકડ્યો હાથને આમ જોરથી વાગી ગઈ, મેં પકડીને એ ભાંગી ગઈ। એટલું અમને મારી લીધું હતું એને જાતને માર્યું છે ને? એને જાતને તો પેલા જાતના મેં નહોતું જોયું, મેં ઉઠ્યા હતા ને એટલે કાંઈ ખબર નથી એને માર્યું ન માર્યું। મેં કીધું મેં ઉઠીને સીધું ઘડિયાળ સામું જોયું 7 વાગ્યા। હું બાથરૂમ ગઈ અને આવીને